આવી ગઈ છે નવી આધાર એપ. અત્યાર સુધી આધાર એપ્લિકેશનનો ઉપયોગ થતો હતો કે જેમાં મોટા ભાગે ડિટેલ્સ જોવા માટે કે પછી ડિજિટલ આધાર કાર્ડને ડાઉનલોડ કરવા માટે કે પીવીસી આધાર કાર્ડ મંગાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે એક નવી એપ્લિકેશન UIDAI દ્વારા લોન્ચ કરી દેવામાં આવી છે અને તેનો ઉદ્દેશ છે આધાર કાર્ડને ડિજિટલી મેનેજ કરવાનું. આ એપ્લિકેશનનું નામ છે આધાર. હવે તમારે ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવાની કોઈ જ જરૂર નથી. તમે જે રીતે યુપીઆઈ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો તેવી જ રીતે આ એપથી સ્કેન કરીને તમારી આધારની ડિટેલ્સ સરળતાથી શેર કરી શકશો અને આ માન્ય પણ છે. આ એપ્લિકેશનને તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ તમારો જે 12 અંકનો આધાર નંબર છે તે તમારે આપવાનો છે અને ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે તેની પર આવેલા OTP મારફતે તમારે વેરિફિકેશન કરવાનું છે. હવે આગળ ફેસ વેરિફિકેશનની પ્રોસેસ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ તમારે તમારો 6 અંકનો એક સુરક્ષિત પિન આપવાનો છે. આપણે જણાવી દઉં કે આ એપ્લિકેશનથી તમે તમારો મોબાઈલ નંબર કે પછી સરનામું જે અપડેટ કરવાની પ્રક્રિયા છે તેને એકદમ સરળતાથી કરી શકશો અને તે પણ ઇન્ટરનેટ વગર. જી હા, જો કોઈની સાથે તમારે તમારી આધાર આઈડી શેર કરવી છે તો તે પણ તમે ફેસ સ્કેન કરીને પણ કરી શકો છો અને આ OTP શેર કરવા જેટલું સુરક્ષિત છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.